નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ. હવે આ ચેપ્ટરની અંદર આપણે ગયા લેસનમાં સૂત્રોનો અભ્યાસ કર્યો, જેમાં પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રોનો આપણે વાત કરી હતી. હવે આપણે આગળ વધતા સ્વાધ્યાય 13.1 ના કેટલાક દાખલાઓની શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈએ તો એક રકમ લખું છું. એક અર્ધગોલક પર એક પોલો નળાકાર બેસાડેલો છે. एक अर्धगोलक पर एक पोलो नळाकार બેસાડેલો છે. તેવું એક પાત્ર છે और તેવું એક પાત્ર છે. अर्धगोलकનો व्यास व्यास 14 સેમી છે અને વાસણની કુલ ઊંચાઈ 13 સેમી છે. 13 સેન્ટીમીટર છે. તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. હવે જુઓ, આમાં બે આકૃતિઓ છે, બે નળાકાર છે, અર્ધગોલક ને નળાકાર. આ સંયોજિત ઘન પદાર્થોવાળા દાખલા કહેવાય, જેમાં આપણે પૃષ્ઠફળ અને ઘનફળ શોધવાનું છે. એમાં અર્ધગોલક સાથે નળાકાર ફિટ કરેલો છે બંને. તો કઈ રીતે? માનો કે આપણે આકૃતિ જોઈએ તો એક નળાકાર, એના પર સરખી ત્રિજ્યા લઈને એક અર્ધગોલક બંને અહીંથી બંને અર્ધગોલક છે, નીચેનો ભાગ નળાકાર છે. શું કહે છે? અર્ધગોલકનો વ્યાસ 14 સેમી. 14 સેમી એટલે ત્રિજ્યા કેટલી થાય? 7 સેમી. તો એ આ ત્રિજ્યા 7 સેમી છે, 7 સેન્ટીમીટર. એટલે આપણે લખીએ છીએ વ્યાસ 14 સેમી, ત્રિજ્યા 7 સેમી. હવે ત્રિજ્યા 7 સેમી તો નળાકારની પણ ત્રિજ્યા 7 સેમી રહેશે અને અર્ધગોલકની પણ ત્રિજ્યા 7 સેમી રહેશે. આ પણ ઊંચાઈ 7 જ છે, આ પણ 7 સેમી કેવી અર્ધગોલકની ત્રિજ્યા કહેવાય. હવે એની કુલ ઊંચાઈ 13 આપી છે આખા વાસણની. તો કુલ ઊંચાઈ કેટલી છે? 13 છે. હવે 13 ઊંચાઈ છે તો આમાંથી 7 સેન્ટીમીટર બાદ કરો તો નીચેના નળાકારની ઊંચાઈ કેટલી છે? 6 સેન્ટીમીટર. આ રીતે તમે એક આકૃતિ પર બધા માપ દર્શાવશો તો તમને સરળતા રહેશે. હવે આની અંદર બે આકારો છે. એક છે અર્ધગોલક, બરાબર, અને એક છે નળાકાર. અર્ધગોલકની ત્રિજ્યા આપેલી છે 7 સેન્ટીમીટર, કારણ વ્યાસ 14 છે. વ્યાસ કેટલો છે? 14 સેન્ટીમીટર. તો આપણે ત્રિજ્યા લઈશું 7 સેન્ટીમીટર. તો નળાકાર પર બંધ બેસતો છે એટલે એની ત્રિજ્યા પણ આપણે 7 સેન્ટીમીટર જ લઈશું. જ્યારે વાસણની કુલ ઊંચાઈ 13 આપેલી હતી અને 13 સેન્ટીમીટર આપેલી, પણ 7 સેન્ટીમીટર બાદ કરતો નળાકારની ઊંચાઈ 6 સેન્ટીમીટર, નળાકારની ઊંચાઈ 6 સેન્ટીમીટર. આ રીતે એક આકૃતિ દોરી, એના ઉપર માપ દર્શાવી, દરેક માપ છે ને એ અર્ધગોલક અને નળાકારના જે આકૃતિઓ આપી છે અંદર જે આકાર પદાર્થો આપેલા છે પદાર્થોના અલગ અલગ માપ તારવી લેશું તો તમને સરળતા રહેશે. બીજી વાત, હવે આપણે વાસણની અંદરની સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વાસણની અંદરની સપાટીનું ક્ષેત્રફળ मतलब पृष्ठफળ. અહીંયા બીજી વાત કરતા ને આ દાખલાની અંદર પૃષ્ઠફળ માંગ્યું છે. તો પૃષ્ઠફળ માંગ્યું તો પૃષ્ઠફળનું સૂત્ર ન લેતા, આમાં આપશે વક્ર ક્ષેત્રફળના સૂત્ર જ આપશે. કેમ કે આ બે પદાર્થો ભેગા થઈ જાય છે સંપૂર્ણ સપાટી બંધ થઈ જાય છે અને બે સપાટી સંપૂર્ણ સપાટી બંધ થાય છે એટલે અહીંયા પૃષ્ઠફળ
અંદરની સપાટી ખુલ્લી હોવાના કારણે આપણે વક્ર ક્ષેત્રફળના સૂત્ર લઈશું. તો શું આવશે? હવે એક છે નળા અર્ધગોળકનું છે વક્ર ક્ષેત્રફળ બે ભેગા લઈએ. અર્ધગોળકનું વક્ર ક્ષેત્રફળ પ્લસ બીજું છે નળાકારનું વક્ર ક્ષેત્રફળ. બરાબર? અર્ધગોળકના વક્ર ક્ષેત્રફળનું સૂત્ર શું? તો 2 પાઈ r² અને નળાકારના વક્ર ક્ષેત્રફળનું સૂત્ર શું? તો 2 પાઈ r/h. બરાબર? આની આ સિચ્યુએશનમાં ચાલશે તો પણ ચાલશે. તમે માપ મૂકીશું 2 * 22 ગુણ્યા ત્રિજ્યા કેટલી છે 7 છે તો બે વાર આપણે 7 સેન્ટીમીટર લખીશું પ્લસ અહીંના મૂકી દઈએ 2 * 22 ગુણ્યા 7 ગુણ્યા 6. બરાબર? હવે 7 જતા રહ્યા તો 7 નું 14 ગુણ્યા 22 કરો એક બાજુ પ્લસ અહીંયા પણ 7 જતા રહેશે એટલે 6 નું 12 તો 12 ગુણ્યા 22 કરો. બરાબર? 14 ગુણ્યા 22 12 ગુણ્યા 22 તો 22 કોમન કાઢશો તો પણ ખ્યાલ આવી જશે એટલે 22 નું કોમન કાઢવું તો કૌંસમાં 14 + 12 થશે. અને 14 + 12 થશે તો 22 અને 14 નો 12 કેટલા થશે 26. તો 22 ગુણ્યા 26 કરશો એટલે તમને સેન્ટીમીટર સ્ક્વેર કુલ મૂલ્ય મળી જશે. અને કેટલું મળશે? તો 22 ગુણ્યા 26 મતલબ તમને 572 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ મળશે. 572. આ પ્રમાણે આ દાખલાની ગણતરી થાય. ખ્યાલ આવી ગયો? તમને એક વસ્તુ સમજી લેજો. ગઈ સાલ પૃષ્ઠફળ ઘનફળ હતું એની અંદર બધા દાખલા કેવા હતા કે બધાનું અલગ સ્વતંત્ર પૃષ્ઠફળીય ઘનફળ શોધવાના દાખલા હતા. આ સાલ તમારા સંયોજિત દાખલા છે. એક ભૌમિતિક પદાર્થ છે ગમે તે કોઈ તેની અંદર સંયોજિત બે હશે. નળાકાર સાથે શંકુ હશે, શંકુ સાથે અર્ધગોળક હશે. બરાબર? અર્ધગોળક અને શંકુ સાથે નળાકાર છે. આ રીતે ગમે તે બે ભૌમિતિક પદાર્થો સંયોજિત કરેલા છે. સંયોજિત કરેલા છે એટલે કે આપણે સંયોજિત કરીને છે કુલ એક ગમે તે આકાર બને આકારમાં આપણે ક્ષેત્રફળ આને શોધવાનું છે. તો આ દાખલા તમે નોટ કરી લો. ચલો હવે આપણે બીજો દાખલો જોઈએ. આ તમે નોટબુકમાં ઉતારતા રહેજો અને આ પ્રમાણે દાખલો ગણજો. થોડી પ્રેક્ટિસ કરતા રહેજો. અર્ધગોળક પર શંકુ લગાવેલો છે તેવી રમકડું. બીજો દાખલો જોઈએ. અર્ધગોળક પર શંકુ લગાવેલી એક રમકડું છે. તે બંનેની ત્રિજ્યા 3.5 છે. તે બંનેની ત્રિજ્યા 3.5 છે. રમકડાની કુલ ઊંચાઈ 15.5 છે. તો સેન્ટીમીટર છે. તો રમકડાનું કુલ પૃષ્ઠફળ હવે જુઓ આની અંદર અર્ધગોળક પર એક શંકુ લગાવેલું છે. અર્ધગોળક પર એક શંકુ લગાવેલું છે. તો આપણે જોઈએ. માનો કે આપણે બોલું છું એક અર્ધગોળક બરાબર એના પર એક શંકુની રચના કરીએ. આ સંયોજિત અહીંયાથી બે ભાગ અલગ કરીએ છીએ. ઓકે શું કહે છે? બંનેની ત્રિજ્યા 3.5 કારણ બંને સંયોજિત છે ને અને બંધ બેસતા છે એટલે 3.5 બંનેની ત્રિજ્યા. તો આપણે નોંધ કરીએ. રમકડાની કુલ છે 15.5. અહીંથી રમકડું 15.5 સેન્ટીમીટર ઊંચું છે. તો તમે હવે ત્રિજ્યા 3.5 બાદ કરો. આ ત્રિજ્યા છે ને આટલા સુધી ત્રિજ્યા 3.5 છે.
જો તમે આ બાદ કરો તો 15.5 બાદ કરો એટલે આવે કેટલા હશે 12 સેન્ટીમીટર હશે બરાબર ધ્યાન રાખજો આ 12 સેન્ટીમીટર ને સમજી લો કે આ અંદરનું આ 12 ઓકે બધા માપ મૂકી દીધા હવે આપણે જો શું કરીશું તો બે આકાર છે એક શંકુ અને એક અર્ધગોળક આ તો બંનેના માપ લઈ લો માનો કે શંકુની ત્રિજ્યા છે 3.5 પણ 3.5 ના બદલા મેં તમને કહ્યું કે 7 લખીશું આપણે જે બધું મીટર રહેશે તમને અગાઉના ચેપ્ટરની અંદર વાત કરી હતી અગાઉના દાખલાઓ કે ભાઈ આપણે દશાંશ ચિહ્નનું મૂલ્ય લખીએ એના કરતાં સમય સ્વરૂપનું મૂલ્ય લખવાથી આપણને ઘણું બધું સરળતા રહેશે તો 3.5 છે પણ આપણે લખીશું કેટલા 7 દુત્યાંશ તો r બરાબર 7 દુત્યાંશ સેન્ટીમીટર જે બંનેની ત્રિજ્યા છે બરાબર બીજી વાત કે શંકુની ઊંચાઈ છે 12 સેન્ટીમીટર હવે શંકુ માટે આપણે l ના માપની જરૂર પડશે l મીન્સ તિર્યક ઊંચાઈ ક્રોસ ઊંચાઈ આની જરૂર પડશે તમને તો બધાને ખબર છે કે શંકુના ક્ષેત્રફળનું કે પૃષ્ઠફળનું આપણું મૂલ્ય શું હોય તો આપણે પાઈ r l પ્રમાણે તિર્યક ઊંચાઈ એટલે લંબ ઊંચાઈ કોઈ જરૂર નથી ઓકે તો આપણે પાયથાગોરસ સમજીશું હવે અહીંયા આ ગોળકની અંદર પૂરતા માપ મળી ગયા છે આ બધું કરવાનું કારણ શું છે આ બધું કરવાનું કારણ શું છે કે આના પરથી તમને ખ્યાલ આવે કે આપણે જેની ગણતરી કરવાની છે એના આપણી પાસે પૂરતા મૂલ્ય છે કે નહીં જરૂર પડે તો મૂલ્ય શોધવા પડે જે તમને આ બધી બાબત પરથી ખ્યાલ આવે છે જેને ફરજિયાતપણે આ દાખલો 4 માર્ક્સ પૂછાય છે 3 યા 4 માર્ક્સમાં દાખલાની ગણતરી થાય છે બરાબર આ દાખલાની અંદર કોઈ પણ દાખલો હોય આમાં કોઈ પણ આવો સંયોજિત ઘન પદાર્થનો દાખલો પૂછાય તેમાં સૌપ્રથમ આકૃતિ દોરી સંપૂર્ણ મૂલ્ય આકૃતિ પર દર્શાવો ને એના પરથી એના મૂલ્યો જે તે મૂલ્ય અલગ કરી અને બંને આકારોના મૂલ્ય આપણે મેળવી લઈએ જેમાં ત્રિજ્યા છે ઊંચાઈ છે ત્રોસી ઊંચાઈ છે જે તે માપ પર આપણે મેળવી લઈએ તો આપણે એ સરળતા રહેશે હવે તમને ખ્યાલ આવી કે ભાઈ આપણે h વાળું જે મૂલ્ય છે લંબ ઊંચાઈનું એની આપણે જરૂર નથી આપણે જરૂર કોની છે તો તિર્યક ઊંચાઈ તિર્યક ઊંચાઈ મેળવવી પડશે તિર્યક ઊંચાઈ મળશે તો જ આગળ ગણતરી મળશે એટલે એ માટે આપણે પાયથાગોરસ કરીશું અને પાયથાગોરસનું શું કરીશું તો પાયથાગોરસનો નિયમ આપણે વાપરીશું બરાબર l² બરાબર h² r². તો શું કરીએ આપણે h એટલે કેટલા h એટલે 12 નો વર્ગ r એટલે 7 દુત્યાંશનો વર્ગ કરીએ આપણે એ વધુ સરળતા રહે છે 12 સ્ક્વેર એટલે 1/4 અને 49 ભાગ્યા 4 બરાબર તો 4 પર લસાડીશું હવે 144 ગુણ્યા 4 કરો તો 144 ગુણ્યા 4 કરશો તો 576 થશે 576 પ્લસ 49 577 49 ઉમેરો તો લગભગ 625 આવશે તમારે તો l² બરાબર 625 upon 4 અને 625 upon 4 તો 625 નો 25 નો વર્ગમૂળ 25 થશે અને આનું વર્ગમૂળ 2 થશે તો l નું મૂલ્ય કેટલું આવે 25 દુત્યાંશ પેલું આવી l નું મૂલ્ય 25 દુત્યાંશ મતલબ 12.5 બરાબર તો આપણે l મળી ગયું આ l મળી ગયા આપણે ગણતરી કરી દઈશું શું કે ભાઈ રમકડાનું કુલ પૃષ્ઠફળ રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર બે આકાર છે એક અર્ધગોળકનું વક્ર ક્ષેત્રફળ મેં તમને પહેલા વાત કરી કે ભલે પૃષ્ઠફળ શબ્દ વાપરે તો પૃષ્ઠફળના સૂત્રો ન લેતા પૃષ્ઠફળ શબ્દ વાપરેલો તો અહીંયા વક્ર ક્ષેત્રફળના સૂત્રો લેવાના કેમ કે અહીંયા આકૃતિ સંયોજિત છે આજુબાજુની બંધ સપાટીમાં છે પણ અંદરથી ખુલ્લી છે એટલે આપણે વક્ર ક્ષેત્રફળના સૂત્રો લઈશું તો અર્ધગોળકનું વક્ર ક્ષેત્રફળ બરાબર પ્લસ બીજો છે શંકુનું વક્ર ક્ષેત્રફળ તો અર્ધગોળકનું વક્ર ક્ષેત્રફળ સૂત્ર થાય 2 પાઈ r² પ્લસ શંકુનું થાય પાઈ r². આપણે એ 22 મૂલ્ય લેવાનું છે 3.14 ની અને જનરલી જે તમે અગાઉના ચેપ્ટરની અંદર એક વાત કરી હતી કે
જનરલી મોટા ભાગના દાખલાઓની અંદર તમે એક વસ્તુનું માર્ક કરજો કે જે દાખલાની અંદર ત્રિજ્યા 7 ના ગુણકમાં હશે, જેની ત્રિજ્યા લગભગ જનરલી 7 ના ગુણકમાં હશે ને એ બધાનું મૂલ્યમાં પાઈનું બધા દાખલાઓની અંદર પાઈનું મૂલ્ય 22 લેવાશે. તો 2 ગુણ્યા 22 ગુણ્યા r સ્ક્વેર એટલે 7 ગુણ્યા 7 બે વાર કરી દઈશું પ્લસ 22 હવે ત્રિજ્યા 7 અને પેલા આયા 25. ઓકે, તો જો હવે આપણે ઉદાહરણ ચલો આ 7 જતા રહેશે, આ 2 જતા રહેશે, તો 22 154 પ્લસ અહીંયા 7 ઉડાડી દો અને 2 ઉડાડી એટલે અહીંયા 11 આવશે. આમ તો પરફેક્ટ ઇક્વલ છે, અહીંયા ઉડાડી ઉડશે 11 એટલે 11 સુધી 77 આવશે પ્લસ અહીંયા જોઈ લો તો 11 ગુણ્યા 25 ભાગ્યા 2 11 ગુણ્યા 25 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 5 7 275 ભાગ્યા 2 એટલે 77 પ્લસ 275 ભાગ્યા 2 કરશો તો કેટલા આવશે 138.5 275 ભાગ્યા 2 તો આવશે 138.5 137.5 આવશે 275 ભાગ્યા 2 138.5 એટલે જ્યારે થાય 137.5 બરાબર. આ બે સરળ કરો તો સેન્ટીમીટર સ્ક્વેર આવી જશે તો શું આવશે 137.5 પ્લસ 77 કરીશું તો જવાબ આવશે 214.5 ઓકે. તો આ જાણી લો ખ્યાલ આવી ગયો. તો આ બીજો દાખલો મેં તમને કરાવ્યો, બંને સંયોજિત ઘન પદાર્થોના દાખલા છે. અગાઉનો દાખલો પણ સંયોજિત ઘન પદાર્થો હતો, આ દાખલો પણ સંયોજિત ઘન પદાર્થો છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે સંયોજિત ઘન પદાર્થના દાખલાની અંદર કોઈ પણ રકમ છે એ રકમના અનુસંધાનમાં એક આકૃતિ દોરો, એના પર માપ દર્શાવો, એના જરૂરી મૂલ્યો અહીંયા એકત્રિત કરો. જો કોઈ મૂલ્યની જરૂર પડે તો એ મૂલ્ય શોધીને મેળવી લો અને પછી એની સંયોજિત ગણતરી કરો. તમે કદાચ ડાયજેસ્ટમાં જોશો તો કદાચ બેની અલગ અલગ ગણતરી આપેલી છે, પણ આપણે અહીંયા શું કરીએ છીએ બેની ગણતરી સાથે લીધી છે જેથી તમને એક જ ગણતરી મળે. મૂળ આ દાખલાઓની અંદર એક વસ્તુ ખાસ તમને કહી દઉં કે આની અંદર આ જે સાદું છે, જે આપણે આ સાદું બહુ અગત્યનું છે. આની પ્રેક્ટિસ જેટલી તમારા સ્વ પ્રયત્ન થશે એટલું તમે દાખલાના જવાબ સુધી પહોંચી શકશો. બાકી બધું તો શું છે કે અમુક દાખલાની તો બદલાતો રહેશે સંયોજિતનો. બાકી મોટાભાગના દાખલાની અંદર આ જે સાદા રૂપે ગણતરી છે એ બહુ અગત્યની છે. સરવાળા ભાગાકાર ગુણાકાર ભાગાકાર પર જો સારી પકડ હોય તો લગભગ આ દાખલાની અંદર કોઈ તકલીફ પડતી નથી. તમે આને કેલ્ક્યુલેશન કરો. ચલો હવે આપણે ત્રીજો દાખલો ગણીશું. એ પણ સંયોજિત ઘન પદાર્થ આપણે લખ્યો છે. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સમીકરણ છે. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ઘન છે. આ બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. ભાઈ બે ઘન છે તો બે ઘન છે તારે કે મને આકૃતિ દોરી બતાવો. આ બે ઘન છે એક સરખામણી.
આનું ઘનફળ પણ 64 સેમી છે, આનું ઘનફળ પણ 64 સેમી છે, બરાબર. હવે આ બંને ઘનને હું ભેગા કરું છું, માનો કે આ બે ઘન ભેગા કરી આપણે તો શું થશે? આ બે ઘન ભેગા કરી આ રીતે આકૃતિ તૈયાર થશે. આ બે જુદા હતા, હવે બે ભેગા કર્યા તો આનું ઘનફળ 64 સેમી અને આનું ઘનફળ 64 સેમી. તો એક કામ કરીએ, આપણે આ જે ઘનફળ આપીને 64 સેમી એની કોઈ એક બાજુની સપાટી માપી લઈએ, કોઈ બાજુ સપાટી માપી લઈએ તો હું એક નાનું ઘનફળના મૂલ્ય પર તે સપાટીનું માપ શોધવાનું સૂત્ર મતલબ એવું છે. તો જુઓ, ઘનનું ઘનફળ ક્યાં આપીએ? ઘનનું ઘનફળ L ઘન, બરાબર. આ સૂત્ર છે ઘનનું ઘનફળનું સૂત્ર કે L ઘન. આ 64 બરાબર L ઘન, L બરાબર 4 સેન્ટીમીટર આવે. તો સમજી લો કે આ પ્રત્યેક ઘન છે ને, આ સમઘન છે ને, એની કોઈ પણ સપાટી, કોઈ પણ પૃષ્ઠ મતલબ કોઈ પણ સપાટી જે ધાર છે, ધારનું માપ હોય 4 સેન્ટીમીટર આવે. તો સમજી લો કે આની અંદર 4 સેન્ટીમીટર આવે તો ચલો આ 4 સેન્ટીમીટર છે, આ 4 સેન્ટીમીટર છે, આ 4 સેન્ટીમીટર, આ સમગ્ર માપ 4 સેન્ટીમીટર છે. તો શું આવશે? આ ટોટલ બે ભેગા કરો તો 8 સેન્ટીમીટર પહોળાઈ તેની. જો બે ઘન ભેગા કર્યા તો આની 4 આની 4 ટોટલ કેટલી 8 સેન્ટીમીટર. આની પહોળાઈ 4 સેન્ટીમીટર અને આની ઊંચાઈ પણ 4 સેન્ટીમીટર. કેમ કે એ ઘન જેટલો ઊંચો તો એટલો જ છે, એની ઊંચાઈમાં કોઈ ફરક પડ્યો નથી. તો આપણે માપ લઈશું લંબઘન માટે. લંબઘન માટે માપ લઈશું L બરાબર 8 સેન્ટીમીટર, V બરાબર 4 સેન્ટીમીટર અને S બરાબર 4 સેન્ટીમીટર. બરાબર. તો જો હવે શું કરીશું? તો લંબઘન ઘનફળ અરે લંબઘન પૃષ્ઠફળ માની. और लंबघन पृष्ठफળ સૂત્ર શું? તો તમને લખાવ્યું છે 2LB VH LH. આ સૂત્રનો ઉપયોગ કરીશું. આ સૂત્રના બધા માપ લઈ આવ્યા આપણે. L એટલે 8 ગુણ્યા 4, અહીંયા 4 ગુણ્યા 4 અને અહીંયા 4 ગુણ્યા 8. બરાબર. તો શું આવશે? 8 ચોક 32 પ્લસ 4 ચોક 16 8 ચોક 32, 32 16 32. તો 32 32 64 ને 10 34 ને 6 80 થાય. તો કેટલા હશે? ટોટલ માં 80 અને 80 થી 160 સેન્ટીમીટર. આ સમગ્ર આ બે ઘન ભેગા કરવામાં આવે છે. સમગ્ર જે લંબઘન બને એ લંબઘન કુલ પૃષ્ઠફળ કેટલું થાય? 160 સેન્ટીમીટર સ્ક્વેર. લખી દો. ચલો હવે આપણે બીજે દાખલો શરૂ કરીશું. જણાવો. સ્વાધ્યાય 1.1 ના દાખલા છે. બીજા કોઈ દાખલા તમે ગણતરી કરતા રહેજો, કેમ કે આ બધા સંયોજિત દાખલા છે. આગળ દવાની એક કેપ્સ્યુલનો આકાર, દવાની એક કેપ્સ્યુલ નો આકાર નળાકારની બંને બાજુએ, નળાકારની બંને બાજુએ અર્ધગોળક લગાવેલો હોય તે રીતનો છે. કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી, ની લંબાઈ 14 મીમી અને વ્યાસ 5 મીમી. અને વ્યાસ 5 મીમી છે. તો
કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો. ચલો દાખલો જોઈએ આપણે. દવાની કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોળક લગાવેલો તે રીતનો છે. કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી અને વ્યાસ 5 મીમી. તો કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ શોધો. માનો કે આપણે કેપ્સ્યુલ બનાવી દીધી, સમજ્યા? અને કેપ્સ્યુલનો આકાર કઈ ટાઈપનો છે તમે જોયું કે એક નળાકારના આજુબાજુ બે અર્ધગોળક. આગળ જે આપણે સપાટીને અલગ કરીએ, બરાબર? હવે તમે જુઓ કે કેપ્સ્યુલ છે, એમાં શું કીધું? એની કુલ લંબાઈ 14 મીમી. અહીંથી લગાવીને અહીંયા સુધીની કુલ લંબાઈ છે 14 મીમી, 14 mm, બરાબર? આટલા સુધી. અને વ્યાસ છે 5 મીમી. એનો વ્યાસ આપેલો છે. તો આપણે વ્યાસ 5 mm આપ્યો હોય, સાંભળીને, વ્યાસ જો 5 mm હોય તો આપણે ત્રિજ્યા લઈશું 5/2 mm, બરાબર? આનો વ્યાસ 5 mm છે. ઓકે, તો પછી આ ત્રિજ્યા કેટલી થઈ? આ ત્રિજ્યા થઈ 5/2 એટલે કે 2.5 mm. આપણે ગણતરી કરીએ શું થાય? દશાંશ સ્વરૂપમાં લખીએ 2.5 mm. જો હું દશાંશ સ્વરૂપમાં લખી તમને સમજાવું. અહીંયા પણ આ ત્રિજ્યા 2.5 mm એટલે ત્રિજ્યા 5/2 છે. હવે ટોટલ 14 છે, તો 14 માંથી 2.5 એટલે 5 બાદ કરો તો આની લંબાઈ કેટલી થાય? 9 mm થઈ. કેટલી થાય? 9 mm. સમજી લો, આખા કેપ્સ્યુલની લંબાઈ 14 mm છે, વ્યાસ આપણે 5 mm આપેલો છે, 5 mm આપેલો છે, તો ત્રિજ્યા આપણે કેટલી દઈશું? 2.5. તો આ બાજુનો ભાગ 2.5 નો જે અર્ધગોળક ભાગ, આ બાજુનો ભાગ 2.5 નો જે અર્ધગોળક ભાગ, આ બે ભાગ આપણે બહાર કરીએ ટોટલ 14 માંથી. તો આ કેપ્સ્યુલની જે લંબાઈ છે ને, મતલબ આ જે નળાકાર જેવો ભાગ છે એની લંબાઈ 9 mm આવશે, બરાબર? તો આ રીતે મેળવેલા બધા માપ આપણે અહીંયા મેળવી લઈએ. તો ચલો, બે એક છે નળાકાર અને બીજો છે અર્ધગોળક. નળાકારની ત્રિજ્યા છે 5/2 mm. ઓકે, તો અર્ધગોળકની પણ ત્રિજ્યા 5/2 mm થશે, એટલે બંને બેસતા છે. ચલો, નળાકારની ઊંચાઈ લઈશું આપણે 9 mm. તો આની અંદર તો માપની જરૂર નથી ઊંચાઈ, આમાં ફક્ત ત્રિજ્યાની જરૂર છે. આની અંદર ત્રિજ્યાની ઊંચાઈ બનવાની જરૂર છે. તો આપણે જે હતા એ ફિગર પરથી આપણે ઊંચા માપ મેળવી લીધા, બરાબર? ઓકે, હવે આપણે જોઈએ ગણતરી કરી લઈએ સંયોજિત. હવે કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ જુઓ. કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ બરાબર કેટલા અર્ધગોળક છે? 2 અર્ધગોળક છે ને? 2. તો આપણે લઈશું 2 અર્ધગોળકનું વક્ર ક્ષેત્રફળ પ્લસ નળાકારનું વક્ર ક્ષેત્રફળ. ये संयोजित થઈ ગયા એક સાથે ગણતરી. ચલો, 2 આનું મૂલ્ય સૂત્ર લઈશું 2πr² પ્લસ નળાકારનું 2πrh. ઘણા લોકો દાખલાની ગણતરીમાં પાઈ અને બધા મૂલ્ય અલગ લઈ લેતા હોય છે. ઘણા કોમન કાઢતા હોય છે. કોમન કાઢો, 2 કોમન નીકળે, પાઈ કોમન નીકળે, વગેરે વગેરે કરે એ સીધી થોડી સરળતા રહે. પણ આ તમે સીધી ગણતરી મને શું પર ચાલશે? 2π કોમન નીકળે, આમ તો 2π આ કોમન નીકળે, 2π અને r ત્રણ કોમન નીકળે. પણ આપણે આ રીતે ગણતરી પર જઈએ કોઈ જાજો ફરક નથી પડતો, બરાબર? અંતે બધા મૂલ્યો છે ને સાથે મિક્સ જ થશે. ચલો જુઓ, 2 उसमें 2 ગુણ્યા 22 अब त्रिज्या कितनी છે? 5/2 છે. તો 5/2 ગુણ્યા 5/2 બે વાર લખીશું પ્લસ 2 ગુણ્યા 22 ત્રિજ્યા લઈશું 5/2 અને ઊંચાઈ લઈશું 9 mm. ચલો ઉપર નીચે ઉડાડો. તો ચલો 2 જતા રહેશે, આ 2 જતા રહેશે, આ 2 જતા રહેશે. અહીંયા પણ એક 2 ઉડી જશે, બરાબર? તો શું હતું?
અહીંયા વધ્યું 22 ગુણ્યા 25 નીચે આવે 7 બરાબર અને અહીંયા વધ્યું છે 22 ગુણ્યા 45 નીચે આવે 7 બરાબર 7 કોમન લસા લઈએ તો 7 કોમન લસા લેશો તો 7 આપણે લસા લઈ લઈએ છીએ તો ઉપર શું આવશે 22 ગુણ્યા 25 પ્લસ અહીંયા શું આવશે 22 ગુણ્યા 45 આમાંથી 22 કોમન કાઢો તો શું આવશે 25 પ્લસ 45 ભાગ્યા 7 બરાબર અહીંયા ગણતરી 22 ગુણ્યા 45 ને પછી 70 ભાગ્યા 7 તો 7 વડે ભાગ કેટલા છે 10 અને 22 10 220 mm સ્ક્વેર આ એક કેપ્સ્યુલનું ક્ષેત્રફળ છે તો આ રીતે કોઈ પણ સંયોજિત દાખલાની ગણતરીમાં તમને સરળતા એક જ ટાઈમના દાખલા છે બધા સંયોજિત જ છે મેં ચોથો દાખલો ગણાવ્યો તો ચારે ચાર દાખલા સંયોજિત છે આ સંયોજિત પ્રમાણે આ રીતે કામ કરવાનું છે સાંભળો ફરીથી તમને એકવાર રાશમાં કહેતો જોઉં છું કે કોઈ પણ દાખલાની જે રકમ છે રકમ પ્રમાણે સંયોજિત હોય તો એક સારી ફિગર કરો ફિગર પર બધા માપ દર્શાવો જરૂરી માપ મેળવી લો કારણ ફિગરથી તમને જરૂરી માપ મળશે એ જરૂરી માપ મેળવી લો માનો કે કોઈ માપની જરૂરિયાત છે ને તો બીજી કોઈ ગણતરી પરથી એનું મૂલ્ય મળતું છે તો જરૂરી પૂરતા માપ મેળવી લો અને માપ મેળવ્યા પછી બનેલું સંયોજિત પૃષ્ઠફળ શોધો હજુ ફરી ક્લાસમાં કહું છું પૃષ્ઠફળ મતલબ શબ્દ વાપરે છે તેનો મતલબ એ નહીં પૃષ્ઠફળના સૂત્રો લેવા પૃષ્ઠફળ શબ્દ એટલા માટે વાપરે છે કે આ ઘન પદાર્થો ભેગા થઈને અહીંયા બંધ આકૃતિ બનાવે છે આજુબાજુ સપાટી બંધ છે શબ્દ વાપરીને પૃષ્ઠફળ પણ આપણે સૂત્રો લેવાના છે વક્ર ક્ષેત્રફળના સંયોજિત ઘન પદાર્થના કોઈ પણ દાખલાની અંદર વક્ર ક્ષેત્રફળના જ સૂત્રો વપરાશે પૃષ્ઠફળનું કોઈ સૂત્ર વપરાશે નહીં આ રીતના જ બધા આકાર હોય છે બે સંયોજિત કરેલા તો કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ બે અર્ધગોળક છે અને એક નળાકાર છે બંનેના સૂત્રો મૂક્યા એના મૂલ્ય પ્રમાણે ગણતરી કરી સાદુરૂપ આપવું આ સાદુરૂપ ખાસ અગત્યનું છે અને અંતે આપણે જવાબ મેળવી લીધો કે એક કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ 220 mm સ્ક્વેર છે બરાબર તો આ દાખલા ગણો ચાર દાખલાની ગણતરી કરી આ સાથે બીજા દાખલાની ગણતરી કરો સાથે સાથે તમને જે 70% સિલેબસની અંદર સરકારે આપી છે એ બધા દાખલાની પૂરતી ગણતરી કરવાની પ્રેક્ટિસ કરજો આમાં હું ઉતાર્યો હવે આ બીજા દાખલાની ગણતરી આપણે આવતા લેક્ચરમાં જોઈશું